તો હાલો મિત્રો, હિંમતનગરથી સુરત જવા માટે એસટી બસનું લાઈવ લોકેશન અને કેટલી બસો જનારી છે અને કેટલા વાગે નીકળવાની છે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એનું લાઈવ લોકેશન તમે જોઈ શકો છો, બસને ટ્રેક કરી શકો છો અને કેટલી બસો છે જે હિંમતનગરથી સુરતવાળા રૂટ ઉપર નીકળવાની છે। તો મિત્રો વિડીયોની અંદર ખાસ બને રહેજો। ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કયું એપ્લિકેશન છે અને આ બધી માહિતી તમે કઈ રીતે જોઈ શકો છો એની પણ મિત્રો માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે। તો મિત્રો ઘણી બધી બસો છે, એના માટે જુઓ 4 અને 4, 8 ને લગભગ 12 જેવી બસો છે મિત્રો, જે કેટલા વાગે અને એનું લોકેશન આપણે કઈ રીતે જોવાનું છે। તો સૌથી પહેલાં તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલા જ નંબરની મિત્રો બસ છે અહીંયા અંબાજી બેલીમોરા, કઈ છે સ્લીપર 11 અને 15 હિંમતનગરથી તમને હિંમતનગર મળશે। બાકી અંબાજીથી સવારે રાત્રે 9 વાગે નીકળે છે, સોરી મિત્રો રાત્રે 9 વાગે નીકળે છે, જે હિંમતનગર તમને મળશે 11 અને 15 મિનિટે। તો આ ટાઈમ સાથે ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી પણ ટાઈમ ટેબલ અહીંયા તમે આવી રીતે જોઈ શકો છો, જોઈ લો અહીંયા। ત્યાર પછી બીજા નંબરની છે અંબાજી સુરત છે સ્લીપર, 10 વાગે અંબાજીથી નીકળે છે, તો હિંમતનગર તમને મળશે કેટલા વાગે 10 વાગે। 8 વાગે અંબાજીથી નીકળે છે, હિંમતનગર તમને મળશે 10 વાગે। કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની પણ માહિતી તમને મળી રહેશે। ત્યાર પછી ત્રીજા નંબરની છે મિત્રો, જુઓ અહીંયા અંબાજી ઉમરગામ છે સ્લીપર, તો હિંમતનગર તમને મળશે 9 અને 15 મિનિટે, જે અલગ અલગ સ્ટેશનો ઉપર થઈને નીકળે છે। તો અહીંયા લોડિંગ થઈ રહ્યું છે મિત્રો, ખાસ જુઓ અહીંયા હિંમતનગર તમને મળશે 9 ને 15 મિનિટે। તો આગળની વાત કરીએ અંબાજી સુરત છે, 8 વાગે ત્યાં અંબાજીથી મિત્રો નીકળે છે, જે તમને હિંમતનગર મળશે 8 ને 35 મિનિટે। સોરી મિત્રો 6 વાગે નીકળે છે અંબાજીથી અને 8 ને 35 મિનિટે હિંમતનગર મળશે। તો અહીંયા ઘણી બધી એસટી બસો છે। હવે દાખલા તરીકે આ બધી બસો છે, એમાંથી આપણે લોકેશન જોવું છે કોઈ પણ એસટી બસનું, તો લોકેશન આપણે કઈ રીતે જોઈ શકીએ? તો એના માટે મિત્રો તમને 2 બસો હોય, જે આ વાદળી બ્લુમાં લખેલું છે એ બસ નીકળવાની છે, મતલબ હજુ નીકળી નથી, અને આ જે રોલિંગ લખેલું છે આ બંનેમાં આ 2 બસો હાલની અંદર ચાલુ બસો છે, જેને તમે લોકેશન ટ્રેક કરી શકો છો કે એ બસો કેટલા વાગે અને કેટલે પહોંચી છે। તો આ જે બસો છે હજી નીકળવાની છે, એનો ટાઈમ બાકી છે, જો અહીં ટાઈમ પણ લખેલો છે, તમે જોઈ શકો છો કેટલા વાગે નીકળવાની છે। અને આ જે બંને બસો છે એ બંને બસો મિત્રો નીકળી ગયેલી છે। તો કઈ રીતે ચેક કરવાનું છે? તો મિત્રો અહીંયા આ બસ ઉપર આપણે ક્લિક કરી લઈએ, ઈડર ટુ વલસાડ, બરાબર છે, એની ઉપર આપણે ક્લિક કર્યું છે। તો ઈડરથી મિત્રો કેટલા વાગે નીકળે છે આપ જોઈ શકો છો, 1 અને 2 મિનિટે નીકળી છે। અત્યારે હાલનો આપણો ટાઈમ છે 1 ને 31 થઈ છે, આપ જુઓ ફોનની અંદર, અને 1 ને 2 મિનિટ થઈ છે। હવે દાખલા તરીકે લોકેશનની વાત કરીએ તો ઈડરથી નીકળી જ છે, તો અહીંયા મેપનું એક ઓપ્શન મળે છે, ક્યાં થઈને નીકળવાની છે બધા સ્ટેશનો અહીંયા તમને જોવા મળશે। ત્યાર પછી આ મેપ છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું તમને લોકેશન જોવા મળશે, જુઓ અહીંયા, તો બસનું લોકેશન અને મિત્રો આ ટાઈપના ઓપ્શન જોવા મળશે। બસનું આઇકન છે એને તમે ઝૂમ કરીને જોઈ શકો છો કે બસ કેટલે પહોંચી છે, તો મતલબ હિંમતનગર પહોંચવા આવી છે, અહીંયા હિંમતનગર લખેલું છે, તો આની ઉપર ક્લિક કરી લઈએ તો હિંમતનગરનું સ્ટેશન આવે છે, જુઓ 1 ને 32 મિનિટ અહીંયા થઈ ગઈ છે, તો 1 ને 32 આ ઘડીક પછી આ જે ટપકું છે ને અહીંયા પણ થઈ જશે, હિંમતનગર પહોંચવા આવેલી છે, બરાબર। હવે બીજા નંબરની છે મિત્રો એ પણ જોઈ લઈએ, અંબાજીથી નવસારી છે લક્ઝરી બસ છે, તો અંબાજીથી નીકળી છે 12 અને 11 મિનિટે, તો અહીંયા ખેડ બ્રહ્મા 1 અને 4 મિનિટે અને હિંમતનગર 2 અને 1 મિનિટે પહોંચવાની છે। તો હવે એનું પણ આપણે લોકેશન જોવું છે, તો લોકેશન જોવા માટે મિત્રો અહીંયા મેપનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ। જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો આપણે ખેડ બ્રહ્મા બસ પહોંચી છે, જો તમને ખ્યાલ જ છે, તો બસનું આઇકન ક્યાં છે, હિંમતનગર અહીંયા છે, અંબાજી અહીંયા છે, તો બસ ક્યાં પહોંચેલી છે, હિંમતનગર અહીંયા છે, અંબાજી અહીંયા, તો બસ અહીંયા વચ્ચે પહોંચી છે, ઈડર હજુ પહોંચી નથી, તો આપણે ઈડરનું સ્ટેશન પણ જોઈ લઈએ કેટલું દૂર છે અહીંયાથી। તો આપણે જે ઝૂમ કરવાનું છે, તો આપ જોઈ શકો છો, તો ખેડ બ્રહ્મા આવી ગયું છે અહીંયા વચ્ચે, ખેડ બ્રહ્મા, અંબાજીથી ખેડ બ્રહ્મા છે, તો અહીંયા આ રીતે તમે લોકેશન જોઈ શકો છો, જુઓ અહીંયા હિંમતનગર છે અને અહીંયા ઈડર પહોંચવામાં થોડીક જ વાર છે, ઈડર પહોંચવા આવી ગઈ છે। તો મિત્રો માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો। હવે એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે અને કયું એપ્લિકેશન છે, તો એપ્લિકેશન તો તમને આ ટાઈપનું પેજ જો ઓપન થશે, જેવું એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરશો એટલે, તો એપ્લિકેશનનો લોગો તમને દેખાડી દઉં, GSRTC, આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે। તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે। વધુ માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।